હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે 8:30 વાગી ગયા છે મિત્રો. ઘેરના ઘેરથી સરસ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી ઓકે થઈ જશે. ઘરમાં મસ્ત માતાજીની દીવાબત્તી કરી દીધી છે. અને વાત કરીએ તો પહેલાં 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને ડીગીને 2 જણા દૂધ ભરાવા, આવીને રનિંગ કરવા, કસરત કરવા, ફ્રેશ રેડી થઈ જાય છે. બાકી મિત્રો એક બીજી અપડેટ આવ્યો તો આજ નવી ચેનલના શૂટિંગમાં રજા છે. ઓલરેડી રાજુ કાકાને તો થોડું પ્રોબ્લેમ છે, તમામ બધાને ખબર છે, આપણે આગળ વિડીયોમાં જોયું છે. ફરી પાછું મારે થોડું ફોર્મ આવી ગયું છે. આપણે એરંડાને એવું પાવાનું છે, તો ખાતરને એવું બધું લેવા જવાનું છે. તો આજે આપણે જ ના પાડીએ, જેના હિસાબે શૂટિંગમાં રજા રાખેલી છે. તો એ તો પછી મિત્રો જંત્રાલ જઈએ ખાતર લેવા, કારણ તમારે લાવશું એટલે મુંડિયાન મમ્મી જો હું લેટ પડે એટલે પોતું કરવાનું ચાલુ કરી દીધું. ગુડ મોર્નિંગ ડીગ્યામાં. બાકી તો મિત્રો સરસ મોર્નિંગમાં જો માતાજીનું દર્શન કરી લેજો. આપણે કરી લીધો. બાકી મસ્ત નાસ્તો, ગરમા ગરમ રોટલીઓ થઈ જાય, મરચું. અને ઘણા બધા ભાઈઓ એમ કહે છે કે ભાઈ આ તપેલી બદલી દે. બદલી દઈએ, પણ એવું છે કે એલ્યુમિનિયમની છે, બીજી અત્યારે નવી સ્ટીલની મરજ આવી નહીં મળતી, જલ્દી ગરમ થઈ જાય એટલે ખાઈ જાય છે. વાંધો નહીં, તો બદલી જઈશું. બાકી તો ડીગો એ ડીગે શું છે? ડીગી શું છે? ડીગ્યો ડીગુ ખોલ ખોલ, અંદરથી ખોલ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી. મિત્રો ચા પીજો, નાસ્તો કર્યો. મેં બસ કહી દીધો. શું છે? બતાવજે. ઓહો, આખો પટારો ભર્યો લે. આટલી બધી કને પહેરવાની છે? હા, ટાટા કરી દેતા. હારું, તો મિત્રો ચા નાસ્તો કરી લીધો. મિત્રો 8:50 થઈ છે. સરસ ચા નાસ્તો કરી લીધો. હું ઉપડ્યા છીએ લઈને ખાતર લેવા માટે જંત્રા. ચાવી અંદર જ મૂકી દો. તો મિત્રો આવી જાય છીએ ખાતરની કોથળી લઈને. ખાતરની કોથળી લેવા જઈએ તો તમને બતાવ્યું નહોતું, ભૂલી ગયા તાવડમાં હતા એટલે. કારણ કે અત્યારે ખાતરની ખપત બહુ પડે, લાઈન હતી. આમાં આવ્યા છીએ ડેલિગેટના ઈશાણા ખાવા. એ મને નહીં ખબર. તો મિત્રો ચેણા વાયા છીએ 4-5 વીઘા પોપટા. અમે તો ખાવા આવ્યા છીએ, શાક કરવા લઈ જવાના. તમે પણ આવી જજો. જેને ખાવા હોય એને ફ્રી મળી જશે મફત. અમે પણ આવીએ, તમે પણ આવી જજો. બીજું શું કહેશો? અમનજી અમે ઘેર. તો મિત્રો 10 વાગી જશે, ઘેર આવી જશે. જેટલા શેણા લેવા એવા હતા એટલા તોડીને લીધા. અને બીજા પછી સૂંટીને વેણી લાવ્યા. થોડું શાકભાજી દુકાનથી લાવ્યા. શું લાવ્યો ભાઈ? આહા, શેણા ખાવાના હતા શેકી. હા. બાકી તો મિત્રો હોય ઘેરે શાકભાજી વેણવાનું ચાલુ છે. તો ખેતરમાં ગોદ કરવા માટે મજૂર આવેલા છે, તો એમને ચા નાસ્તો પકડવાનો છે. તો ચા નાસ્તો રેડી થઈ ગયો હોય મિત્રો, તો લઈને જઈએ અને ખેતરમાં જઈને ચા નાસ્તો કરાવીએ એટલે મળીએ. તો મિત્રો ચા નાસ્તો લઈને આવી ગયો છીએ. ડીગીને 2 જણા ખેતરમાં. માં બુનને તો નાસ્તો આપી દીધો. જો ખેતરમાં ગોદ કર્યા પછી એવું ચોખ્ખું દેખાય. બધું નેદોમાં હોય ને બધું કપાઈ ગયું. હવે ઈંડા જબરજસ્ત ઉપર છે. આ 3-4 ઓળો જેવી, બાકી તો કોઈ કેદ નાખવામાં કપા હતા.
મિત્રો તમને ખબર છે કે આમાં કપાસ હતા. આ ભાઈઓ આવે એવાનો નાસ્તો કરાવી દઈએ અને પછી નીકળી જઈએ ઘેર. મિત્રો ચા નાસ્તો હાલીને આવી જાય છીએ ડીગુન બે. જો ડીગુ નાસ્તો હાલવા કોણ આવ્યું તમારા ખાલી? બાલીન કને નાસ્તો હાલ્યો તો અને બાલીન ટાટા કોણ કરતું હતું? બાકી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા છે, 11 પ્લસ. અને ઘરમાં જમવાનું રેડી થઈ ગયું તો ખાશું એટલે 10-15-20 મિનિટનો ટાઈમ થઈ જશે. જોરથી ના બોલાય. તો મિત્રો શાક ચાલે છે, બટાકો, ડેટો અને વાલોડિયાનું મિક્સ રસાવાળું શાક તૈયાર થાય છે. ઘઉંની રોટલીઓ છે અને છાશ છે મિત્રો. તો ડીગુન ત્રાસ કરી દીધો છે તી રાગુ બોલ. તો મિત્રો સરસ જમી લઈએ અને જમીન પછી સીધા જતા રહીએ જંત્રા જોગમાં ડ્રેગનના મુલાકાત કરીએ મિત્રો. લાઈટ નડતી ના હો, કરંટ આવશે હો. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1, આવી જાય છે શૂટિંગમાં. મોમાનું ઘર બતાવીએ છીએ કે મિત્રો હજી હવાયા છીએ અંદર રોજ કરતી આજ વહેલા છીએ. જો પાણી તો ચાલુ જ છે અમારી બાજુ, બધા પાવર ટોટલી દિવસના થઈ ગયા. બાકી જો ચાડાની ડુંગળીઓ માં હાળો વધારે છે પણ ડુંગળીઓ બેસ્ટ છે. પહેલાંથી તમને ફરક ખબર છે મિત્રો કે આર્ય સોંપેલી ડુંગળીઓ અને બિયારણ પૂંખેલી ડુંગળીઓ. બાકી મોમોને તો બેસી જશે. આવું મિત્રો શૂટિંગની શરૂઆત કરીએ. બીજા સભ્યો એ બધા પાછળ છે, આવું આવશે રાગ ડુંગળીઓ વગરવાની ચાલુ થઈ જાય છે. તો મસ્ત બનાવ્યો મિત્રો, સારો વિડીયોનો એકાદો કટ ચોક્કસથી તમે બતાવીએ. રોલ કાય છે ઓય કાય છે. મારો બેટો જે બોલું છે હમું જ બોલે છે. મારો બેટો જે બોલું છે હમું જ બોલે છે. લાફા ખાવા તો નહીં આયા ને? લાફા ખાવા તો નહીં આયા ને? બકર બકાર છે તું ને કે મારું મગજ બગાડવા આવ્યો છું. આ મારી હું લોકાઈ કરવા આવ્યો છું એકન. આ હું મારી લોકે કરવા આવ્યો છું. કર કે તારા બાપાની લોકાઈ, તારા બાપની લોકાઈ, તારા બાપની લોકાઈ કર કે તારા બાપની લોકાઈ કરક. એટલે તું આય હું કરવા આવ્યો છે? એટલે તું આ શું કરવા આવ્યો છું? સિક્કો મરાવો છે? તો મરાવ છું. તારા બાપને કોઈ ગાલ્યું છે હોય? તારો બાપને હવે કોઈ ગાલી છે? હું કરવા આવ્યો છું લ્યો? હું કરવા આવ્યો છું લે. તારું મોત પોકારી છે હોય કેન? તારું મોત પોકારી છે હોય તો. એટલે હું કરું એ શેમ કરીશ તું? એટલે હું કરીએ છે તું કરીશ. તો મિત્રો અત્યારે વાગી જશે 4:30 અને શૂટિંગ પૂરું કરી આવા ઘેર આવ્યા છીએ. મિત્રો બહુ મસ્ત અને મજબૂત સ્ટોરી ચાલુ કરી છે. સોમભાઈ પેલું ગોળ કરેલું હોય ને બધું વળાયેલું એમાં પડ્યા હતી અને થોડીક તબિયત બગડી હોય ને એવું બધું છે. બાકી તો નાસ્તો લઈ લીધો છે, ચા લઈ લીધી છે. મમ્મીને હેતરમાં હેડવાનું કે મેં તો હજી ચા નાસ્તો નહીં કરે. ગરમીના આવીએ છીએ ને એટલે તો મોઢાનો હાવભાવ બદલાઈ જાય છે. બાકી તો ડીગીને મને બે ફોન જોવું છે, આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ મિત્રો. મિત્રો ચા નાસ્તો કરીને આવી જઈએ ખેતરમાં. ઘાસ વાળવાનું ચાલુ છે, અન્ય મમ્મી વાળે છે. આપણે આવીને બેઠા છીએ. 5 વાગવા આવ્યા તો જો હજી છેલ્લો બધો તાપ લાગે, ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે મિત્રો. બાકી તો ઝાડ છે એવી ઊગી છે જોતાઈએ. અને પાણી વળી છે તો મારા ભાઈ પાણી વાળવા જાય. તો મિત્રો સાંજની પોટલી થઈ જાય એટલે ઉપાડીને જઈએ ઘેર.
ખેતરમાંથી ઘેર આવી જઈએ છીએ હવે કણીએ પોપટા તોડવાનું કામકાજ ચાલુ છે આ બાજુ ખાવાનું ચાલુ છે એટલે તું તો તોડ્યું કે ખવાઈ ભાઈ આ ગોડો છોકરો અડધા તો તું પૂરા કરી દે પછી શાખાનું કરવાનું ઓહ પેલી બાજે હાલ્યા છે મેં થોડા તે એ બાજે તોડવાનું ચાલુ હોમી પાર્ટીમાં અલા ગોદા છોકરા ના ખવાય તો મિત્રો મસ્ત સોજ પડી જઈ છે સુરત દાદા સરસ લાલ લાલ દેખાય છે જો આજે ઘણા દાડે હોજ પડતો વિડીયો તમારે બતાવ્યો કે ભેંસો દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો હજી દોવાઈ રહી તો નહીં પણ કામકાજ ચાલુ કરી દીધું છે બાકી આપણી રામ પ્યારી 64 ગાડી પર લખાઈ દીધી તો મિત્રો આનું ચાલુ કરીએ દૂધ ભરાવા જવાનો ટાઈમ થાય એટલે પછી મળીએ મિત્રો 8 વાગી ગયા છે મસ્ત ખાઈ લીધું છે જો પાછા કમેન્ટ ના કરતા કે હર્યું કાળું કાળું મેચ ડીગરું આ સ્પેશિયલ ફોન કરવા માટેનું એ તપેલી કાઢી છે એટલે બધા કોઈ છે તો ખાઈ ભાઈ અને આ સાગરદોનનો કોથરો ડેરીમાં 2-4 દાડાથી આવ્યો નહીં તો મારું બૂન ભેંસ માટે ખોણ કરાય ડીગી હાર કે આવી નહીં તાન ઊંઘી જઈ ખબર નહીં મેં કાયા વગર નહીં બાકી તો મિત્રો જમી અને આવી જાય છીએ આપણું કામકાજ કરવા અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં